અમારા હાર પાલપા બનાવે છે રસોઈયા છે અને દેવેન્દ્રભાઈ બેઠા બેઠા કંઈ કરી નથી રહ્યા. હવે દેતવા બી લાગી રહી છે. પેલા વિશુભાઈ છે જે ઊંઘી જવાનું કામ કરે છે. બીજું કોઈ ધંધો નથી. અમે જીરા ફ્રાય તેલ લાવે છે. जीरा फ्लेवर में बनाइए. नई ब्रांड लावे छे. प्रकाश ब्रांड है ये प्रकाश भाई ने दुकान થી લાયા છે. અમે તેલ નાખીએ છીએ. આટલું નાખવાનું. તમારે જોઈ લો. તમારે બનાવીએ ને એ વખત આટલું જ નાખવાનું. આમાં મટનમાં રહી તો નાખતા નથી એટલે રહી લાયા નથી. એટલે અમે લાયા છીએ ચિકન મસાલા. હા એના ઓલે અમે ચિકન મસાલો વાપરીએ છીએ. શું કેવું થાય છે તમારે દેવેન્દ્રભાઈ? અરે પેલા બાદ જત્રી પોણો નાખવાનો હતો. હે બાદમાં પોણો નાખવાનો હતો. તપેલાનું રાખ થોડું રાકેશભાઈ ના ઘરેથી લાયા છે એટલે રાકેશભાઈ જેવું હલન ચલન થાય છે એટલે એમાં કઈ કહેવાય એવું નથી. સબસ્ક્રાઇબ કરો કે આખો બ્લોગ બનાવો. અમે આ દાણા ને એવું બધું જોઈ લો. અમે મરચા તરવાની તૈયારીમાં છીએ. હા તળી નાખ. હા હે દાદા દે મસ્ત નહીં કરવા ની મજા મસ્ત તળીને નાખ મૂકવો જ રે. ગરમ તો થા દે પાડી. હવે શું ખબર કોણ ગરમ થઈ જાય. અમારા થોડા રસોઈયા થોડા કાચા પાચા છે. નવા કાચા નહીં પાકા જ કે પાકા રસોઈયા છે. डूंगरी के साथ मोड़ता है. દીવાભાઈ પણ બ્લોગમાં આવી ગયા છે. હા દીવાભાઈ. हाँ लंडबाजी खाओ. लंडबात खाना पड़ेगा अभी. अंड बात बन रहा है. अंड बात. यहाँ पर डूंगरी देख सकते हो आप. अभी डाल दिए हमने. कितनी डूंगरी डालने की बोल. प्याज बोलवा. डूंगरी नहीं प्याज. देसी में तो डूंगरी ज चालશે. चलो आ चमचाથી ઓર આવી દીધું છે. હા આ ચમચાથી અમારા હાર પાલપા હાલ આવે છે. આ વિશુભાઈ પૂંખ લાયા હતા એમ તો. आप इधर लगा दो. ना इनको खूब गुजराती ठोको તમે. फूल देसी मेरे दिया से यूट्यूब पर. चलो आ છે गरम मसालो. લીલ ગાયના પોણો કહેવાય આમ તો. ના આ મોતીભાઈ ના દેશી મસાલો છે. દેશી અમારા હાર પાલભાઈ આના બાબુ થોય ઓર્ગેનિક વાળા. આ ઠોકી બિહારે ગરમ મસાલો. આ ચડ્ડા વાળા ભાઈ છે તો ભગત છે. કોઈ ખાતા નથી. અંડ બાત હોય છે એમના માટે. અલે દેવતા હરકે એટલે બેન આ કોમ તો કરી લે પણ. દીના યાદ બાદ ગયા કામ. હા વિશુ તારે એ કોમ કરો ને બરોબર. આ યાદ ભાગવા માટે પેજ સલામ ભગવત માણસ તો કોમ એવું જ કરું પર આમ જો ખોટું કેવું આમ તો આમ આ અહીં તેમ બે હિતરો આની મળે. આ જોઈ શકો છો તમે. અમે કઈ બ્રાન્ડની લાયા છે પેસ્ટ? સરંગ ભાઈની પેસ્ટ લાયા છીએ. આ પેસ્ટ પડી રહી છે જેમ કે લીંડા પડતા એમ. પણ આ લીંડા નથી પેસ્ટ જ છે. જો આ ડેડી પેલી રબડી પર ને આપણે એમ તો હા વાળી મને મોહમ્મદ જારા થઈ ગયા. અમને જારા બી થઈ ગયા હતા. ખાવાય નહીં રહી. અમે તો ખાઈ લે. તમારે ના ખાવ હોય તો આ નામ થોડું બરવા દેવું પડે. શું કેવું ભલ લાગે તમને નવાજ કોરું બનાવો એ જાહેર આપે આને બધું પોણી પર લાદી દે. જોઈ છે ટીકડી પેટ ફૂટે છે મસાલો. ડુંગળી નાખો ટમેટા નાખો બરોબર. એમાં તમારે ડુંગળી નહીં હોતું હજી બાકી જ છે. નાખો ટામેટા નહીં હોતું બધું. હા તેલ છે વધારે. તેલ ઉનાળામાં તેલ ના ખવાય ભાઈ વધારે. તમે અંડ ભાત જ્યાં થઈ ગયા ને ડબલ જતરો. જો હર બાર વાત મોન લેવાની દે. अंड भात खाओ सेहत बनाओगे. શું કેવું વિશુ તમારું? अंड भात लाना એ તો ખાલી સ્માઈલ જ આલે ગાલોમાં. ભાઈ કને બંધ કર કે તું હું લે ના ના બનાવવાનો હું પેલું કર હું કેવું હર બાર ये अंड भात को बढ़िया ના કાઢું
એ બિલકુલ ક્લે પેલું કર આ લાય એ તો ગાલ બધી પેલું યાદ લેતા કે પણ ભાગ લાય નાખી દે તમે અલે લન તો ભૂલી જ જાય ઓ મોર ઓર દુલ્લીનો ઓર દો પેસ્ટ જતી રહ્યો લખન લન પણ ફોલ લીધું તમે પણ જતી રી મોજ વંગાર કરવાનો ઓલે આઈ જો એનો વંગાર કાઢ્યો વંગાર આ આનાથી આ જો હા મારે દેશી ખોઈ ની છે દેશી નાખે આ સોમભાઈ ની ખોણી હે પાછી ભૂલતા સોમભાઈ ને આમાં રાકેશભાઈ સોમભાઈ ને પેલા પોપટલાલ આ અમારા ક્વેશ્ચન નથી દેખાતા પણ ટીશ નાખી પેલું પડી હમણાં ના અરે એવરેજ ના આવે ને એવરેજ ના મજા આવે જો ઈમાં શું કહું શાક થોડું 50% થઈ જાય ને ઉપર તમે નાખો ને તો સ્વાદ આદાનો આવે એટલે મસ્ત આવે સરસ હા બાબા બોલે ને એટલે આદત નહીં મન વસુ બે હા તો તું આદુ કાઢીને ખાજે ભાઈ ના તું પાસ આદુ પાસથી મોરજે ને તારે જેટલું ના હોય એટલું તું આદુ કાઢી આપણે બધું કામ હા હાલ બાર તો હશે ને એટલે વધુ નહીં આવતા મારે જોવું નહીં પડે એટલે હરગા આપણે દેવતાઓ જ પડે દેવતા હોય ન પડતી રે પવન આ સાઈડ નો ને એટલે તપેલો પમી ના બે હો થાય બે હો થોડી ગોળ આગી લાઈન બે હોય એટલે પવન રોકાય જોંગિયા વાળા શેટા જો બાલ બાલ બળ જઈને પાછા સદ્દા વાળા કે દોડી ના લેતા કે હિરકીન ખોદ કરી સરાઈ નહીં લે દાદા ફરતે દેવગાલ કે પછી હરગાતું નહીં ક્યાં વાત થઈ જાય ફરતી ઓન કોમડ નહીં સુદે આ નહીં ધ્રુકોસ લાઈન હા દેવભાઈ યાદ લેવા જઈ રહ્યા છે આ મન તો હાથ નથી આગળ આવતો ઓગા પા અહીંયા લોકેશન બોકેશન સારું હિમ તો જો નહીં પડે તો આજુબાજુ બહુ જમીન છે મારી 40-50 વીઘા તો છે પણ આ ખાલી વીઘો પડે છે તો આ તો ખાલી એક નમૂનો બતાઈએ તમને કે હા નમૂનો બનાવી બતાઈએ તમે આ મારો બોટા સરજી ઉપર બૂટ પે અને ની આ બાટ ઉડાય દે બે હા યાર ધ્રુબા માટે ઉપર ચડવું પડે છે પણ ભાગતું નથી યાર ધ્રુવ માહેશમાંથી બાહુબલી બધા ખોવાઈ જાય છે શું કેવું દેવો ભાઈ એમાં તો અમારો મોબાઈલ યાર આઈફોન યાર નવો જ લાવ્યો છે ફૂટી જાય છો ચલો મસાલો નાખીએ છીએ હું અમારા હર બાબા તૈયારી કરી દીધું છે મસાલાનું ઓલરેડી તપી તમે જોઈ શકો છો ઓય તાપેલું બાપેલું હરખું રહેતું નહીં અમારે કેટલી તકલીફ પડે ગરીબોને કેટલી તકલીફ હોય કે ના મારે ઉપડે જો કદી ગંગાળબાઈ ને કાઢે તો છુમ કરાઈએ નાખી દે હમણાં છુમ ના કરાવ તું પેલા દેવતા કરતી નહીં છુમ કરવામાં મજા નહીં ઈ કને છે પેલી માર થાળની ચાવી પડી લે તબી જા તું માર સ્કોર્પિયન જાય હલકી મેલજો માર રેન્જ રોવાની તો શું પડી છે તો પડી હોજી લગનમાં જાણું છે એટલે 2 મિનિટ દેજો ગાડી આપણે દેવાના કઈ BMW માર તી કોણ ચાહીએ પછી મેલજે તારે યાર ઈકો થોડી છે ઈકો સ્પોટ કહેવાય અરે હમણાં તાર બેન તો હોય આપતો કે તો આપણો ઓય પેસ્ટ તો કઈ બોલતે ને અરે અહીંયા ગાડી અમે જોઈ રહ્યા છે નવી પેસ્ટ નાખી દીધી છે તો થોડું મ્યુટ તો થઈ જાય ઓવરલોડ બોલી જવાય એટલે એમાં કોઈ નવાઈ જેવું નહીં પેસ્ટમાં નાખો ચેસ્ટ પેસ્ટ આ જોઈ શકો છો તમે થોડું કઈ પોણી રોમ કલર તો પકડાય થોડું એમ તો દિયા ભાઈ તમે પોણી રેડવાનું ચાલુ કરી દો ને તમે લ્યો ને હાલ બાબા તમને જગ પાઈજ મેલ લે હા જગ અમારા વિક્રમભાઈઓનું છે વિક્રમભાઈ બાલાભાઈ એમનો છોકરો આવ્યો વિશ્વજીતભાઈ એમ તો ઓલરેડી નામ હા પણ વિશ્વજીત કિયા અમાર બાહુબલી દેવભાઈ ગાલવામાં એક્સપર્ટ હિન્દુ જોવાય ગાડી તો દેવ એસી બની તો જોયા વગર હા મારે બહુ મને કોઈને લઈ જવાય લઈ જજો હા તમે જો આમ કઈ નાખશો એટલે થોડું કલર પકડાય આ ખોઈ નહીં તમારા પાછું પોપટ લાલીઓનું પાછું રાકેશ ભાઈઓનું એટલે પાછું વાલદેવ પર પૂછા કરે મજા નહીં આવે હા મસ્ત કલર આવી ગયો એકદમ તોડી નાખ્યું હું સ્મેલ આવે રે હા શરદી થઈ ગઈ એટલે થોડો સ્વાદ તો હોઠાત નહીં પણ ગાડી સ્મેલ લઈ જાય આવી જાય કર કાઢી આ જો તમે એકદમ મસ્ત ચકાચક હોટલમાં તો શું મળતું હોય એવું હોય મને
ટમાટો ના હોકતે ને પસ કાસો રહી જાય ને ટોમેટો મરચું શેકાય પછી ટમાટર જાય છે. બહુ મને કેમ કરે ભાઈ આપણને વચ્ચે નહીં મળે બોલ થઈ એ તો ધોળા તો દેશી જ કહેવાય લે આ માટીમાં શું ગોહે તો આ બી થાળી મેં દે પણ કોણ આપણે ગયું એટલા એક જુબા કે છે એટલે હું કેવું જુબા કે આડત ખરા વાલ લાગે ને આમાં પાછા વિમલ વાળા બધા નહીં તો આ જુઓ વિમલ બોલતે તાર દેવાની હોય બ્લોક ખોટું નહીં જે થતું બે હાલ દે મને એમ તો પાછા 20 વાળી પોટલી ખેંચી લો આવા ભાઈ તો પણ સની પોટલી સંતરું માર લે હા ખેંચવામાં તો એક્સપર્ટ હા મને આલ લે પાછો બહુ મન તો મારતો નહીં લેતો બહુ મંદે હે ગાંજા દેશી ये देशी थे विमल हाँ जो हमारे બોલો જુબા કે जो बाकी से कैसे कैसे दाने दाने में कैसे कैसे इसमें डालते हैं हम इसमें तो डाल देंगे थोड़ा दम तो लेना पड़ेगा किसान हाँ जो 4-5 मिनट थोड़ी तबरवा देव पड़े ના તો ચૂડ વોમાં ઘો ગુજાય નહીં શું લો રે તો એ ભાઈ મે જો આ સાઈડ ઓલી જાય કચી કચી કશ નહીં આ સાઈડ આ જો તમે ટામેટો નાખી રહ્યા છે ની થાય કરે वो ટોમેટો તો નાખી જ દીએ અહીં મોં में पास मिल जाना ही हां હું કોણ બતાવું एक नंबर टेस्ट आवा पास में सो खात प्लेट थैली में बड़ी मिले यहाँ भी थैली में तापी लो हमारे पास ना तो नहीं प्रॉब्लम नहीं होने तुझे व्लॉग बना तो नजर आ रहे हैं हम जल्दी जल्दी लाओ जल्दी बोलो आप कुछ बोलो यार विश्वजीत भाई चुपचाप बैठे रहते हैं आज जो हमारे देशी गुजरात गवाना पूंख खावा पर અમે તમે શું નાખી રહ્યા છો કલ્પા આ કયો મસાલો છે બતાવજો માણસ મુમતાજ આ સ્પેશિયલ ગોચીવાળા મોજ મળે બહુ ના નાખો નકર ગાંડ ફાડી જાય આ મસા બસા મટી જાય અંથી તો હવે કોણ મય જાતી હતી તો આ તો દન ખાઈ લેની ની માફા વાજે બે દન તક લીવર લે કે તમારા માટે હું કરું કે તા માટે હું કરું બીજું આપણે બધા માટે જાન આપી દઈએ છીએ જાનજી કને જોંગ્યો ચાલો પાણી રેડો થોડું પાણી નાખવા માંગે છે યાર બાબા શું કહું છે કોઈ ની રેટ કોઈ ની પીસ્ટ ખોઈની બો મનનો માર પડે એમ હા જો ખોઈની મત બધું ખોઈની મત ચાલે મારતું પાણી બોનું સરસ મજાનું ઢાકડું તો બની ગયું છે અને આમ કેવું સ્વાદ કેવું છે આમ ત્યાં ખાઈ તો ખરી રસી એ પેલા ભોગ આલુ પડે યાર એ તું ડુંગી મતે કર લેલા ચાલુ મત ભોગ ચાલુ મોદે હું આમું કર નાખ અરે મો ખાવાની મોડી પડે લે લીધો લે ના ના ઈ દો હા તો ઈ જાતા ને એ ધણિયા મોળો હેડો એટલે હા ધોણા લઈ જા મોદે જે ડીસર લઈ જાય આદુ કટકા કરી લઈને નાખો ચાલે આદુ મોદે જે એટલા કદી ચિકન પડી જાય પછી ના એવું હે રાઈટ વેરી ગુડ હા એ યાર તમે સ્વાદ તો જોવો ખાલી આ જો સ્વાદ જોઈ રહ્યા છે એક નંબર સ્વાદ લાગે છે ખુશ ખુશ થઈ ગયા અમારા દીવભાઈ તો ખુશ થઈ ગયા જો કોઈ કીધું એ મરસો નાખવાના મરસો નાખ દેવાનો તો ના પાણી છે તો જ નાખવાનો તો મરસો હું મરસો નું કરે જની દો લાગન ગિફ્ટ માલ દે હરાદ ગયા જનતાડી ખાઈ જાય આ ઊભી વાળી આ મારે ધ્રો તોર હે ઈયોન હું કેવું પડે મારમ ચાલો મેન વસ્તુ બતાવી દે કઈ બ્રાન્ડ છે હા લાઈએ તો ક્યાં હોય આ મારે દેશી કુકરાનું શાક છે આ તો દેશી કુકરાનું શાક તો મલ જ નહીં પાછી જોઈએ એવડે જણા વ્યક્તિ સુધી ખાઈ લીધો આ મારે દેશી કુકરાનું શાક જલ્દી મળે નહીં ખાલી સુધા પૂટું નહીં ઉડતું એ બધું કમ્પ્લીટ જ છે મજા આવે પણ ના દે તો મીઓ નહીં ખાવ જાલ વાળ ફેદું ખાય મી એ તો બધું ભેગો જ ફેદો આવવાના તમારે જે ખાવું હોય એક જ બેરી બેરી કુકરું પકડી આખા દંડનું આ જો આ મેં શાક બાક નાખી દીધું અંદર મારી લાન તો નહીં મારતા પણ જીવતા ને મારા ચાલે અમારા બાબાએ બહુ મહેનત કરી હતી પકડવામાં ઈયોને આઈફોન થી મસ્ત પાછો તૂટી ગયો એક તો આ પેલા ભાઈ અમારા દોણા મોરી હું બધું ખેતરમાંથી લાયા છે હમણાં
પાણી હા જુઓ તમે ખાલી શાક તો એક નંબર જ છે ખાલી તોડી નાખો સ્મેલ તો એવી આવે કે કાસું કાસું ખાઈ જઈએ કદી પાણી પાડો હાલ પાડવા કઈ નહીં થાય. અરે ચડાવું નહીં પડે અરે ટામેટા છે પાણીની જરૂર નથી, ટામેટાના પાણીથી ચડી જાય. અરે બાફવું પડશે લાલા કદી એને પેલા બાફી નાખ્યો ને તો આટલું જ થઈ જત કમ ભાઈ નહીં દેવું બોટા પેલા બાફ દીધો ને તે થઈ જત ને ઓમ નોમ રાખ્યો તો બે ત્રણ એડો લાવતો હોય ના જત ની અંદર ચલો પાણી નાખતે કદી આદુ લઈ લે. આમ ભઠ્ઠીસ કરવાની હાવ આમ સગડાવાનું જ છે આમ રૂટ લાવો તો મજા આવે. આમાં રોટલા તો યાર આમ અમારે કેવું છે રોટલા અત્યારે બનાવતા નથી હોજ જ બનાવો બાજરીના મોટા મોટા એટલે જો મેં અમારા વાડીઓથી પાણી પર લાયા છે હમણાં અને આ ઘઉં બહુ તો કમ્પ્લીટ થઈ ગયા એમ તો પણ વાટા જેવા નથી થયા જી અને મકાઈની તો પાછા 5-6 ડોડા એમ તો હે બ્રાન્ડ લાયા અમે મકાઈની તો જેમ કે બતાવીએ તો પાછા નજર લાગી જાય એના કરતાં બતાવતા નહીં ખબર સમય બમય સારો છે લોકેશન તો પાછું એક નંબર લોકેશન તો તમે જુઓ તો ગોડા થઈ જાવ લોકેશન હોય તો અને પેલો ભાઈ અમારો ગમો જો અહીં પાછા એ લાગે હે દ્રોસ ખૂટી જો લાગે અમારે એ મડલી આ નીકળે ઓય અમારે બધું તૈયાર થઈ જ લાગે હમ પાણી લાવો મળે આ પોણી તમારે ચકલી ચાલુ હોય ને મસ્ત પાણી પૂરું થઈ જાય આ જોઈ રહ્યા છો તમે અમારી ચકલી બગડી ગઈ છે વિક્રમભાઈઓનું છે જગ આ નાખ્યું આદુ. આદુ બાદુ એમ તો અમારે લીંબુ નથી અરે આ લીંબુ તો અમે વાડીએ જો હું તો અહીં કયો લીંબુ પકડાઈ મળી 4 વીઘા 10 વીઘામાં ફરીને જવું પડશે. પાછું જો આમ બહુ મોટા મોટા પડતા હે ને મારે એટલે પાછા હેતરના હેઠા મળતા નહીં 10 વીઘા હેઠા પેલા ફરીને જવા પડે એટલે આમ વાડીએ જોત તો એ મળજો એટલે બધું આ આદુ છે. આદુ 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 નાખો એટલે તમારો ટેસ્ટ તો ઓહો હો ચડી જશે હમણાં ટેસ્ટ તો એવો આવે ને કોઈ તમે આમ ખાવા જાઓ ને એક વખત ઉંગલી પંચાટી ખાવ આ ફેરવી દીધું છે આમ તો. શાક તો તમે ખાલી જોઈ જ લ્યો ખાલી શાક તો ખાવાનું નથી તમારે પણ તમે ખાલી જોઈ જ રહો તમે ખાલી પાણી જ બતાવીએ પાણી જ પાડીએ ચલો આપણે એ તો ખાવાનું છે ભાઈ પેલી ડુંગળી તો હા દોણા નાખી શકો તમે એમાં દોણા તો તમારે ધોણા દોણા તો અમારા પાસે દેશી ફૂલ હોય દેશી દોણા દોણા કે દેશી તો ફૂલ જ હોય ફૂલ હવે કોઈ બાપાને પૈસા આલવાના નથી હોતા મારે વાડીઓમાં એટલે તમે વિદેશીમાં થઈ જાઓ કે હું કેવું તો બે શબ્દ કહો તો ખરા દિયા ભાઈ બસ યાદ કરાવે હું કહીએ તમારે કેવું લાગે શાક કેવું લાગે સ્મેલ એ સાઈડ આવે છે તો કતિક સ્મેલ નહીં આવતી મારે તો પેલો અગ્ર દેખો એ શોટ હોય પેલા ભાઈ અમારા પાછા પ્લમ્બર એટલે પાછા પાણી બોણી તો બંધ કરી જ દે ગમે તે કરીને ચલો રસ્તો જોઈ લો તમે. આ જો તો ગાડું ગાડું રસ્તો આમ જાડું જાડું તમારો જે માલ ને જો, તમારો એક વખત ચોખા નાખવાનો, ગોળ કિંડળ કરવાનું, ખાઈ લેવાનું, પાછું નાખવાનું. માપનું માપનું પ્લાનિંગ તો પ્લાનિંગ અમારો પ્લાન જ જે હોય છે ને હાલ ભાઈઓનો કોમ તમે જોઈ જોઈ તમે આ વાસણ ધોઈ નાખો. એ કતિવાર ટોક નાખતું હા અત્યારે તમે ઢાંકી દો ધોઈને તમે ડાંગો રોટલો ચડાવો. હા આ થોડી માટી છે પાછું ભલે તમે ગાળો ના બોલો, બ્લોક ચાલુ છે ને ના બોલો. ના બોલો તમને અમે શું કામ લાવીએ હેરે હે હોય કે શું કામ લાવે તમારી પાસે ના એમને ધોઈ નાખું, તમે પાણી દો. અરે આબુ પાણી પાછું બગાડો હું બધા વગર કોમનો પોણી બગાડે પણ અમારે પોણીની કોઈ ખોટ જ નથી ને મોય અમારા 20 ફૂટે તો પોણી આવી જાય હા માં દે તો બહુ બારી હગરી જી હાની વખત એટલે પાછી અંદર નાખી પડે ના ના એમ 5-10 મિનિટ પછી અમે ચાલુ કરશું બધું હા પછી મળીએ આપણે અમે પાછા આવી ગયા છીએ અને 3:56 થઈ ગઈ છે હાર બાબા ચલો હા લે લે વિશ્વજીત આબુ લઈ લે. વિશ્વજીત પર તમે આટલું તો કોમ કરો કદીક નેસા નમીને આ કદીક લ્યો તો ખરા આ જો તમે ખાલી અમારું શાક મારી હું માની શાક સ્વાદ આવે. આ જો હાર બાબા 2-3 શબ્દ કહી દીધા ને એટલે વાત પતી ગઈ કરે ચાલો કદીક પેલા ભૂઈ મેં દો હા ચાલો તમારું કોમ મને ગમે પણ કરામતી છે બરાબર ને
ઓલે આ નહીં દેખ આટલું આ પથ્થર ઉપર કૂકડે આ મારા ગામડામાં આવું જોઈએ પહેલાં ગમે તે વસ્તુ બને ને તો પહેલાં જમીન પર આલી દેવાનું દેવલોકને એટલે છે ને પેટમાં ના દુખાય પછી અમારા ઘરે કેમ કે પહેલાં ભગવાન ના આલો ને પછી ખાવાનું અરે તમે ખાલી 2 શબ્દ કહેજો મેઠું ફૂટી ગયું છે લે અમારે મેઠું લાગે હે ને કોક થઈ ગયું લાગે હે આ જો અમારો ખાવાનું ચાલુ જ કરી દીધું ભાત બી ગરમ આ દેવની અપુ કાઢ ખાવાનું ચિકન બી ગરમ મારા બાબા રસોઈ રસોઈ એક નંબર સ્વાદ તમારો સ્વાદ જેવો દે સ્વાદમાં કેવું નહીં પડાયું ઓર્ડર આવે બીજો હા બસ બસ એમ ખાવાનો ટાઈમ ખાવું પડે મારે પછી કરીએ એમ બસવાનું તો મળે હા પાણી ના પાડતા મારું બધું ખાવા દે નાખો મેઠું નાખો દબાઈ ખાવું હોય તો મેસેજ કરી દેવાનું એમ તો બનાવી આલી એમ તો વાલસી ખાઈ રહે ને આજ તો પેલો હાથમાં હાઈ લીધો છે અમે નીકળ્યા ઘેર ચલો એ રિંગમાં જે માં અલ્યા આવી રહ્યું મારા પાસે પેલા પાસે એ બહુ નિમો ને જિંદગીમાં હે ફોન લગાય પણ મારા ચાર્જિંગ ને ફોન ચલો હેડા ઘેર બાદ જઈએ તો પેલો ધોઈ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે